Hallelujah. Hallelujah. God is good. All the time. એ આપણા અનુભવ છે. Praise God. પ્રભુ ભલો છે અને હંમેશા એની ભલાઈ દેખાડે છે. આપણે વિશ્વાસ કરનાર માટે અને આપણે પ્રભુને પ્રેમ રાખનારાઓ કહી શકે છે કે પ્રભુ ભલો છે. જે પ્રભુને પ્રેમ નથી કરતા તેઓ પ્રભુની ભલાઈનો અનુભવ નથી કરી શકતા. 10 આજ્ઞા આપણને દરેકને સારી પેઠે મોઢે પણ છે અને ખબર પણ છે. એના વિશે જરાક કહેવા માંગુ છું. આપણે 10 આજ્ઞા રોજ તોડીએ છીએ અને એ પ્રમાણે લખવામાં આવેલું કે જો મારી વાત તું માનશે તો દેશની ઉત્તમ પેદાશ ખાશે. જો મારી વાત તું પાડશે તો બધા આશીર્વાદ 28મા અધ્યાયમાં 1 થી 13 કલમમાં બધા લખેલા છે એ બધા તને મળશે. તું સ્થિર થશે, પૂછ નહીં, અધિકારી રહેશે, આપનાર રહેશે, લેનાર નહીં, બધા જ આશીર્વાદ લખ્યા. 10 આજ્ઞા મૂસાને પ્રભુએ કીધું, શિલાપાટીઓ જે લખવામાં આવી પ્રભુએ એ 10 આજ્ઞા આપી. પુનઃ 5મો અધ્યાય અને નિર્ગમન 20મા અધ્યાયમાં આ વાત લખેલી છે. પહેલી આજ્ઞા એ છે તારો જે દેવ છે, તારો જે અધિકારી છે, દેવ રાજા, એને તું સ્વીકાર, પ્રભુ તરીકે સ્વીકાર. બહુ ઓછા લોકો એને પ્રભુ તરીકે સ્વીકારે છે, રાજા દેવ તરીકે સ્વીકારે છે. પુનઃ 5મા અધ્યાયમાં લખ્યું છે મારી સામે, મારી સમ્મુખ તારે કોઈ અન્ય દેવો ન હોય. મારી નજરમાં મને લઈને બીજો ન હોય, કેવળ હું જ તારો દેવ હોઉં. એટલા માટે આપણે ખ્રિસ્તને કહેતા હોય છે પ્રભુ નિયમ સોંપ્યું, પ્રભુને તારા અપનાવ્યા, ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે. પ્રભુ સ્વીકારવું, આપણે એને પ્રભુ કહીએ છીએ પણ એ જે કહે છે નથી કરતા. આપણે એમ પહેલી આજ્ઞા તોડીએ છીએ. આપણા માટે બીજો પણ કોઈ દેવ હોય છે. આપણે એવું કદી નક્કી નથી કર્યું કે હું આ મારા જે દેવ છે એને છોડીને બીજા કોઈને આગળ નહીં નમવું. આપણે ક્રિએશનને દેવ માનીએ છીએ અથવા તો એને આપણે ઈશ્વર કહીએ છીએ. જે બધી બાબતો સર્જેલી છે, બનાવેલી છે, એને આપણે ભજીએ છીએ. આપણે સુંદરતાને ભજીએ છીએ. જે બહુ સુંદર હોય એને બહુ ભજીએ છીએ. જેટલી વસ્તુ આપણને ગમતી હોય, બહુ સુંદર લાગતી હોય તો આપણે એને ભજીએ છીએ. પૈસાને પણ પગાર આવે તો ચુંબન કરીએ છીએ. આપણા પતિ અથવા આપણા પત્ની ને આપણે ઈશ્વર મૂકીએ છીએ કે તું જ મારું, તો અરે તું જ મારું સર્વસ્વ, જાનું કહો કે મારું કહો કે તું જ મારું બધું જ છે એમ કહીએ છીએ. મારા સિવાય પ્રભુ કીધું કોઈ બીજો ના હોય છે, પણ આપણે આ પ્રમાણે કરીએ છીએ. મારો લાલ, મારો ટેણીઓ, મારો ગગન, બધું જાત જાતનું એ પણ કહીને આપણે એ કરીએ છીએ. એ બધું મારું છે એ પ્રમાણે માનીએ છીએ. મારું શોખ ને હોય, શોખ, ઈગો હોય, મારું અહમ હોય, હું જે છે એને પણ આપણે કહીને દેવના સામે મૂકીએ છીએ અને દેવને બીજા સ્થાને મૂકીએ છીએ. આપણે જેને પણ પહેલું સ્થાન આપીએ છીએ તો આપણે દેવની જે પહેલી આજ્ઞા છે એ તોડી નાખીએ છીએ. કદાચ પૈસાને, પત્નીને, બાળકોને કે સુંદરતાને જે આપણે પહેલું સ્થાન આપીએ છીએ તો આપણે દેવની પહેલી આજ્ઞાને તોડીએ છીએ. આપણે પોતાના અક્કલ પર ભરોસો કરીએ છીએ અને પછી ના થાય તો ઈશ્વરને શોધીએ છીએ તો એ પણ એક પહેલી આજ્ઞા તૂટે છે. બધા જ પ્રયત્નો પૂરા કરીને પછી પ્રભુ પ્રભુ કહીએ છીએ, તો પ્રભુ તમે બચાવી લો એમ કહીએ છીએ તો પહેલી આજ્ઞા તોડીએ છીએ. આપણે પ્રભુને પહેલા સ્થાન નથી આપતા, પણ બધું ટેસ્ટ કરીએ છીએ, પહેલા બધા જ પ્રયત્નો કરીએ છીએ.
આપણે પહેલો પ્રભુને પ્રેમ નથી કરતા પણ બીજી વાતને પ્રેમ કરીએ છીએ, તો આપણે પહેલી આજ્ઞાને તોડીએ છીએ. કેવળ પ્રભુને જ પ્રેમ કરવો, આરાધના કરવું, ભજન કરવું, વર્શિપ કરવું, એનો અર્થ થાય છે ચુંબન કરવું. જેને આપણને ગમતું હોય તો આપણે ચુંબન કરીએ છીએ, એમ કરીએ છીએ. પૈસા હોય, સુંદરતા હોય, કઈ પણ વસ્તુ એને આપણે ચુંબન કરીએ છીએ, તો એ આરાધના કહેવાય છે. એવું નહીં કહેતો કે કોઈ એક બેન ચુંબન નહીં કર્યું, પણ ઈશ્વરનું જે સ્થાન છે પહેલું સ્થાન છે. ઘણા માટે મા બાપ ઈશ્વર હોય છે, તો ઈશ્વરના ઠેકાણે મૂકવું ને ઈશ્વરના સાથે કમ્પેર કરવું એ પાપ છે. ઘણાના ગુરુદેવ હોય છે, ગુરુ કર્યા હોય એ એમનો દેવ હોય છે. આ પ્રભુએ કીધું કે મારી સમ્મુખ હું જે સ્થાન ધરાવું છું એની સામે કમ્પેરમાં કોઈને ઊભો નહીં રાખવો. મારી સમ્મુખ તારે કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ. એટલે ખ્રિસ્તી તરીકે હોવું જોઈએ મારા કુળદેવ, અરે મારા બાપ દાદા, એક જ દેવને માને બીજા કોઈને આગળ નથી નમતા. બીજા આજ્ઞા પણ આપણે રોજ આમ તોડીએ છીએ. બીજા આજ્ઞા છે મૂર્તિ પૂજા નહીં કરવી. પણ આપણે જ્યારે બીજાને સ્થાન આપીએ છીએ ઈશ્વરના છોડીને, લખેલું છે દ્રવ્યલોભ એક મૂર્તિ પૂજા છે. પૈસા છે એમ કહીને ગજુ ગરમ છે, તો એ દેખાડે છે એ મારું છે, એ છે એટલે મને કશી કમી નહીં પડે, એટલે મને કોઈ ચિંતા નથી. તમારી પાસે બહુ બધા પૈસા હોય તો પણ તમે જીવ નથી બચાવી શકતા. તમે બધા દુનિયાના પૈસા લઈ આવો તો તમે કોઈને પણ મોતથી ઉગારી નથી શકતા. તમે જયારે પહેલું પ્રભુનું સ્થાન આપો છો તો પ્રેઝ ગોડ. પણ જો તમે મહત્વ જે દ્રશ્યમાન વસ્તુ છે એની આગળ નમો છો, તો તમે મૂર્તિ પૂજા કરો છો. તું તારે સારું કોઈની મૂર્તિ ના કર, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વી કે ભૂમિ તળેની પાણીમાંની કોઈ ચીજની પ્રતિમા ના કર, અને ન નમ ને તેમની સેવા ના કર. તો પ્રભુ ઈચ્છે છે કે આપણે પૈસાને કે કોઈ પણ વસ્તુ છે એની આરાધના ના કરીએ, પણ દેવ હોવો જોઈએ અને બીજું કશું ના હોવું જોઈએ. મારા સિવાય કોઈ ના હોવું જોઈએ. પહેલી આજ્ઞા હું, બીજી આજ્ઞા મારા સિવાય કશું ના હોવું જોઈએ. ત્રીજી આજ્ઞા દેવનું નામ વૃથા નહીં લેવું. 11મી કલમ યહોવા તારા દેવનું નામ અમથું ન લે, વૃથા ન લે, કેમ કે જે કોઈ પ્રભુનું નામ ખાલી ખાલી લે છે તો તેને પ્રભુ નિર્દોષ નહીં ગણે. જો આ દેખાડે છે કે દેવ એક સમય ન્યાય કરશે, નિર્દોષ નહીં ગણે એટલે એક સમયે એ દોષિત ઠરાવશે. આપણે ઘણી વાર જુઠ્ઠું જુઠ્ઠું ખોટું ખોટું અમથું અમથું નામ લઈએ છીએ. જ્યારે આપણે ખોટી ખોટી સાક્ષીઓ આપીએ છીએ તો પ્રભુનું નામ ખોટું લીધું કહેવાય છે. આપણે જ્યારે મજાક કરીએ છીએ, કોઈને દર્શન થયું હોય તો પણ આપણે પ્રભુના નામને કમતી, ઓછું, ચીપ, હલકું માનીને પણ એનું નામને વટાડીએ છીએ અથવા તો વૃથા લઈએ છીએ. પ્રભુનું નામ એટલે પ્રભુને આપણે હલકા ગણીએ છીએ તો એ વૃથા કહેવાય છે. પ્રભુનો જ્યારે આભાર નથી માનતા તો પણ એનું નામ આપણે મહત્વ નહીં આપ્યું એમ કહેવાય છે અને વૃથા કહેવાય છે. એનું નામ ફેલ થાય છે. એનું નામ લેવું જોઈએ, એ સમયે નામ નથી લેતા, આભાર નથી માનતા, ત્યારે પણ એનું નામ હલકું ગણાય છે, ફોકટમાં આવે છે અને એને આપણે બહુ ચીપ સમજીએ છીએ. એ પણ એક વૃથા લીધું કહેવાય. જ્યારે આપણે પ્રભુનો કદાચ દાન આપીએ છીએ, દશાંશ આપીએ છીએ,
એમાં પણ આપણે પ્રભુનું નામને વૃથા લઈએ છીએ, તદમથું લઈએ છીએ. નહીં આપીને, હૃદયથી નહીં આપીને એનું નામને આપણે ઓછું કરીએ છીએ, ભિખારી તરીકે સમજીએ છીએ, એનું માન નથી રાખતા. જ્યારે એને આપણે મહિમા નથી આપતા ત્યારે આપણે એના પાવરને ઓછું આંકીએ છીએ. કોઈ કહે કે પ્રભુના નામથી સારા થવાના, આપણે કહે છે અરે ના ના, તો આપણે પ્રભુના નામને હલકું માન્યું છે, તો એમ આપણે પ્રભુના નામને વૃથા લીધું કહેવાય. જ્યારે ચમત્કારમાં વિશ્વાસ નથી કરતા તો પણ આપણે પ્રભુના નામને ઇફેક્ટ વગરનું, બેઅસર સમજીએ છીએ, પાવરલેસ, તાકાત વગરનું સમજીએ છીએ. ચમત્કારમાં ન માનવું પણ દેવનું નામને મહત્વ ન આપવું બરાબર છે. એટલે દેવનું નામને વટાળવું છે, દેવનું નામને અમથું અથવા તો એ કશું નથી એવું સમજવું છે. આપણે એ પ્રમાણે ઘણીવાર પ્રભુના નામને વટાળીએ છીએ, વૃથા લઈએ છીએ, ખાલી ખાલી લઈએ છીએ. ના થયું હોય ને થયું એવું કહીને, ચમત્કાર ન થયો હોય ને મજાક કરીને, અને ચમત્કાર થયો હોય ને એને બેઅસર સમજીને, એ પ્રમાણે આપણે પ્રભુના નામને સાથે ચેષ્ટા અથવા પ્રભુના નામની સાથે મજાક કરીએ છીએ. એ પણ એક પાપ છે અને પ્રભુ એની પણ એને ગણશે. એને પણ ન્યાયના સમયમાં એ નામમાં પણ જો આપણે આ પ્રમાણે કર્યું છે તો પ્રભુ દોષ લગાવશે. ચોથી જે વાત છે આજ્ઞા 12મી કલમમાં, યહોવા તારા દેવ જે આજ્ઞા આપે છે તે પ્રમાણે સાબત દિવસ પવિત્ર પાડ. 7મો દિવસ યાદ રાખ, 7મો દિવસ છે મેં આરામ કરેલો. હું તને આરામ શીખવું છું. તું 6 દિવસ કામ 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 કરે છે, તું આરામ કર. કારણ કે તું જ્યારે મિસ્રમાં હતો તને આરામ મળ્યો તો નહીં મળ્યો. હું તારા માટે વ્યવસ્થા કરું છું, તું આરામનો દિવસ કર. એ દિવસે તારે આરામ કરવો. એ સ્વતંત્ર દિવસ છે. આ 7મો દિવસ એટલા માટે આવ્યો કારણ કે તું મજૂર હતો, તું કામ 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 કરતો તો, રિટાયર્ડ નતો સમજતો, આરામ નતો સમજતો, એટલે હું તને એક આરામનો દિવસ આપું છું. 12મી કલમ, 6 દિવસ તું જો કર, તારું સગળું કામ કર, એટલે કામ પૂરું કર. પણ 7મો દિવસ યહોવા તારા દેવનો સાબત છે. એ પ્રભુએ તને આપ્યો છે. એટલા માટે આપ્યો છે કે તું એની પાસે આવે. તેમાં તું કઈ કામ ન કર. તારો દીકરો, તારી દીકરી, તારી દાસ, દાસી, બળદ, ગધેડું, એની પાસે પણ કામ ના લેવડાવ. પીલવાનું હોય તો બંધ કર. બળદ, તું બી આજે વિશ્રામ કર. ઘેટાઓ, આજે બી તમે આરામ કરો, તમને કાપીશું નહીં. તારા દરવાજાની અંદર પેસનાર પરદેશી હોય, દાસી, એને પણ વિશ્રામ આપ. તું યાદ રાખ, મિસરમાં હતો, ગુલામ હતો, તને કોઈ આરામ આપ્યો નહીં. ઘર આરામ હું આપું છું, એટલે તારે મારી આગળ આવવું. આરામ હું આપીશ. સાબા દિવસ એ કઈ એવું ના સમજો કે આપણે રજાનો દિવસ છે. એ પ્રભુએ આપ્યો છે. રજા પ્રભુએ આપી છે. સરકાર નથી આપતો. સરકાર નથી આપતા રજાઓ. ઉલટી રજાઓ પાડે છે તો તકલીફ કરે સરકાર, પણ પ્રભુ રજા આપે છે. એટલે એ પ્રભુ માટે છે. જે તમને પરમિશન આપે છે, રજા આપે છે, તો તમારે એનો આભાર માનવા માટે આવવું જોઈએ. પ્રેઝ ગોડ. એટલે રવિવાર આપણે માનીએ છીએ. યહૂદીઓ શનિવાર વિશ્રામવાર પાડતા હતા. 7મો દિવસ શનિવાર છે અને પ્રભુ અઠવાડિયાના પહેલા દિવસે ઉઠ્યા, એ રવિવારે ઉઠ્યા. રોમન 14 5-6 લખ્યું છે, સાંભળજો. ડે ફોર લોર્ડ, આપણે નક્કી કરીએ છીએ પ્રભુ માટે દિવસ. ડે સ્પેશિયલ ફોર હિમ. અને તમે દરેકે પોતાના અંતકરણમાં
ખાતરી કરવી, સમજણપૂર્વક આ દિવસને ઉજવવો. શા માટે એ દિવસ છે? રોમન પત્ર તેનો 14મો અધ્યાય તેની 5-6 કલમ. દરેકે પોતાના મનમાં વાંચો, કોઈ એક તો અમુક દિવસને કોઈ એક દિવસને બીજા કરતા બીજા કરતા પવિત્ર ગણે છે. વધારે પવિત્ર ગણે છે હા. અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. બીજા લોકો બધા દિવસ સરખા સમજે છે. કોઈ દિવસ, કોઈ વ્યક્તિ કોઈ દિવસને પવિત્ર સ્થાન આપે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ દરેક જે ખ્રિસ્તી થયો છે એને હૃદયમાં ખાતરી કરવી, સંપૂર્ણ અમુક સંપૂર્ણ ખાતરી કરવી. એટલે સાબત દિવસ જો ઉજવવો હોય તો સંપૂર્ણ ખાતરી સાથે ઉજવવો. Praise God. મોટા ભાગે લોકો સાબત પાળે છે પણ ખબર નહીં કેમ પાળે છે. અમારા બાપ દાદા પાડે એટલે નહીં. તમારે સંપૂર્ણ ખાતરી કરવી. અને એ પ્રભુ માટે જીવીએ છે, મરીએ છે. આગળ લખ્યું છે 7મી કલમમાં, આપણે જો જીવીએ મરીએ પ્રભુ માટે, એટલે જે 7મો દિવસ છે પ્રભુએ આપ્યો છે, વિશ્રામવાર આપ્યો છે. એ પહેલો અઠવાડિયાનો પહેલો દિવસ હોય કે કાલે બી હોય, એ સમજવું. અને સ્પેશિયલ દિવસ છે એમ પ્રભુને ડોનેટ કરવું, પ્રભુને અર્પણ કરવાનો દિવસ છે. સ્પેશિયલ ડે કહેવાય છે. અમુક દિવસ પવિત્ર લખ્યું છે. બીજા બધા દિવસ કરતા એક દિવસ બહુ મુખ્ય બનાવવો અને પ્રભુને અર્પણ કરવાનો દિવસ છે. Praise God. આપણે પણ એક દિવસ એને સ્પેશિયલ ડે સમજવું અને પ્રભુને અર્પણ કરવાનો દિવસ હોવો જોઈએ. જેમ આપણે એક સમય સમજીએ છીએ, ભાઈ 8:30 થી 10, 11 અમારા માટે સ્પેશિયલ ટાઈમ છે, પ્રભુને આપીએ છીએ. Praise God. બધું છોડીને પ્રભુને આપીએ છીએ. પ્રભુ ઈચ્છે છે. આ ઘણી વાર લોકો પ્રભુને નથી આપીને, નહીં આપીને પાપ કરે છે અને બધા દિવસ સરખા છે એમ સમજે છે. એક પણ દિવસ સ્પેશિયલ નથી કાઢતા, પ્રભુને માટે નથી કાઢતા, તો પાપ કરીએ છીએ. We sin when we go to church for fellowship without understanding. સમજ્યા વગર ચર્ચમાં જવું તો એ પણ એક પાપ છે. સ્પેશિયલ ડે સમજીને ઉજવવું અગત્યનું છે. આપણે સ્પેશિયલ દિવસે, અમુક દિવસ જે પ્રભુ આપે છે, આપણે એમાં ઝઘડા કરીએ છીએ, કચકચ કરીએ છીએ. રવિવારે એ દિવસોમાં આપણે આભાર નથી માનતા, સ્તુતિ નથી કરતા, પણ એ કોઈને માફ નથી કરતા. આવી રીતે આપણે એ દિવસોમાં પાપ કરીએ છીએ. સાબત દિવસે પાપ કરીએ છીએ. We sin when we don't know the importance of the day. Why we are going for worship. આપણે શા માટે આરાધના કરવા જઈએ છીએ એને સમજતા નથી. એટલા માટે કીધું, તું યાદ રાખ, તું મિસરમાં હતો અને પ્રભુએ તને છોડાવ્યો. તે માટે યહોવા તારા દેવે તને સાબત દિવસ પાળવાની આજ્ઞા આપી. તને એટલા માટે સાબત દિવસ આપ્યો કે એક દિવસ તું યાદ રાખ કે દેવે તને છોડાવ્યો. તું કામ 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 કરતો હતો, તને આઝાદી મળી. અને આપણે જયારે રજા હોય તો ઘરે રહેવાનું બહુ મજા આવે. આજે આપણે મજા કરીશું. અરે સવારથી સાંજ સુધી હું તો કરીશ, તમે તેલ પીવા જાઓ, તમારું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. તમે સ્વર્ગમાં આવો કે ના આવો કોઈ અગત્ય નથી. તમે કઈ આવશો તો કઈ અહીંયા બહુ મજા આવશે એવું થોડું છે. તમે નહીં આવો તોય ત્યાં મજા છે, આનંદ પરમાનંદ સ્વર્ગમાં છે. પણ તમે નહીં આવો તો કશો વાંધો નહીં. ચર્ચમાં, ઈશ્વરના રાજ્યમાં, ઈશ્વરના સંગતમાં ઘણા લોકો અડધો કલાક કરે છે, ઘણા લોકો આખો દિવસ કરે છે. એવા સેવકો છે કે જે 3 ને 7 મેસેજ રવિવારે આપે છે. એ લોકો બીઝી હોય છે કારણ કે એ લોકો આભારમાં છે, પ્રભુ અમે આખો દિવસ આરામ, પણ આ દિવસ જે અમને આપ્યો છે અમે પુષ્કળ વર્શિપ કરીશું અને પુષ્કળ આરાધના અને પુષ્કળ સેવા કરીશું. બહુ ઓછા લોકોને આઝાદીનો અનુભવ થાય. અહીંયા લખ્યું છે એટલા માટે આપ્યો કે તું પાળે. કેમ પાળે?
એ સમજણ પડીને વાંચો. સાબાત કેમ છે? એવું છે કે કોઈ શનિવાર ઉજવે છે, કોઈ ગુરુવારી કરે છે, કોઈ શુક્રવારી માં માને છે એટલે આપણે કોઈ દિવસ આપણે રવિવાર માનીએ? ના, દેવ એટલા માટે આપણને આપે છે. કોઈને મળે તો વાંચી શકો છો. શા માટે પ્રભુ આપે છે આપણને? સાબાત ઇઝરાયલને કેમ આપ્યો? ઓકે, તમે મળે તો તમે વાંચો, અને તમને મળે તો તમે વાંચો, તમને ના મળે તો તમે ના વાંચો. વાંચો, બહુ સરસ. 15મી કલમ તમે વાંચો. પણ સાતમો દિવસ બહુ સરસ. પણ સાતમો દિવસ યહોવા તારા દેવનો 15મી કલમ સાબત વાંચો, છે. તમે વાંચો ને 15મી કલમ. અને તું યાદ રાખ કે તું શું યાદ રાખ? તું મિસ્ર દેશમાં દાસ હતો. તું ગુલામ, તું ખરાબ શબ્દ આપણે કહીએ તો પાયડો ગુલામ કે એને સરસ શબ્દ છે. તું ગુલામ હતો. આપણને ચચરતું નથી. આ જો ચચરે તો એ અસર, વચન અસર કર્યું કહેવાય. ખરાબ શબ્દ. તું મજૂર હતો. કોઈ સાહેબને કહેવામાં તું મજૂર હતો, ખરાબ લાગે. ઈગો વાળા આપણે બધા છે. અહીંયા ગુલામ હતો આવું ઇઝરાયલને કહીને પ્રભુએ એમની ઓકાત સમજાવી. મારા અમુક શબ્દ તમને કેટલા ગંદા લાગે છે, અંદર સરતા થાય છે. તો પ્રભુએ ઇઝરાયલને કીધું તું ગુલામ હતો. ગુલામ, તું ગુલામ સમજ પોતાને. ગુલામ શું છે? તું યાદ રાખ. તું યાદ રાખ તું કે યાદ રાખ એટલે મગજમાં ઠસાવી દે. તું મિસ્ર દેશમાં દાસ હતો તું દાસ હતો ને તારો દેવ યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તને પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે હા. કાઢી લાવ્યો. તને કોણ કાઢી લાવ્યો? તો યહોવા તારો દેવ કાઢી લાવ્યો. તે માટે યહોવા તારા દેવે હા, તને સાબાત દિવસ પાડવાની આજ્ઞા આપી. તને સાબાત પાળવાની એટલા માટે આજ્ઞા આપી કે તું ગુલામ હતો, તું દાસ હતો. તને પ્રભુ છોડાયો. Praise God. એને ખાવાનું આપો. પ્રભુએ ઇઝરાયલને સાબાત એટલા માટે આપ્યો, યાદ રાખે કે તું દાસ હતો, ગુલામ હતો, અને તું મારા દ્વારા તને આઝાદી મળી. મારા લીધે તું આઝાદ થયો. એટલે સાબાત તું પાડ કે એ મારા પ્રતાપે તને સ્વતંત્રતા મળી છે. આભાર માનવા આવ, મારી સ્તુતિ કરવા આવ. Praise God. બહુ ઓછા લોકો સમજી શકે છે. 10 આજ્ઞા આપણને તો આ મળે છે, પણ હૃદયમાં આ બધો અભ્યાસ કરવાથી મળે છે. પવિત્ર આત્મા દ્વારા જ, પવિત્ર આત્મા પામેલા લોકોને જ પ્રેક્ટિકલ પ્રાપ્ત થાય છે. બાકી તો તમને મગજ છે પણ તમને પ્રેક્ટિકલ પ્રાપ્ત નહીં થાય. આઝાદી પ્રભુ આપે છે. તમે તમારા ખ્રિસ્તીઓને પણ સ્વતંત્ર કરો. એટલે તમારી પત્નીને પણ સ્વતંત્ર કરો, પતિને પણ જવા દો. જા, રવિવાર છે, જાઓ. મારું મન નથી પણ તમે જાઓ. તમે સંઘમાં જાઓ. હું તો સડીશ, તમે જાઓ. તું તારા દાસને પણ, ઈસદાસ હોય, દાસને પણ તું જવા દે. એટલે દાસ જવા દે. તારો દાસ, તારા ઘેટા, બધું જ, તારા ઘરમાં નોકર, બધાને, સાહેબ હોય, ક્રિશ્ચન સાહેબો હોય તો પોતાના કે છે. ઘણા એવું હોય છે કે હું ચર્ચમાં જઈશ, તું ચર્ચમાં, મારો ગુલામ હોય, આપણે ભાઈ રવિવારે બી આપણી ઓફિસ ચાલે છે, તું તારે જજે. પણ કાલે ઉઠીને તમારો ખ્રિસ્તી ભાઈ, એવું લખ્યું છે, તારા ખ્રિસ્તી ભાઈ આરોપ મૂકે કાલે ઉઠીને કે શેઠ જતા હતા અને મને ના જવા દીધો. બાકી મારી ઈચ્છા હતી હું પણ ચર્ચમાં જાઉં, હું પણ પ્રભુને આરાધના કરવા જાઉં. એ જે દાસ છે એ પણ કદાચ આરોપ મૂકે. 5મી આજ્ઞા, સન્માન કર. યહોવા તારા દેવની આજ્ઞા આપી તે મુજબ તારા મા બાપનું, તારા માનું, તારા બાપનું, માનું, બાપનું ને માનું સન્માન રાખ. સન્માન રાખ બહુ સારો શબ્દ છે. સન્માન રાખ એટલે
એના સામે તમે અમુક વાર તો ઘણા લોકો તું ક્યાં ગયેલી, હે મમ્મી તું ક્યાં ગયેલી, હે તમે કામ ગયા. પણ આપણી આ ટેવ છે સન્માન રાખવું. તને સમજણ નહીં પડે, ઓહો બેટા તને સમજ પડે છે, હા મને બધું સમજ પડે, તું કેમ ભણી માં, હે એમ કહીને આ બધું દેખાડીને સન્માન નહીં અપમાન થાય છે બીજાને બધાની આગળ. બાળકો મા બાપને એકદમ હલકા માને છે અને આજ્ઞા તોડે છે. પહેલો તિમોથી 1:9 લખી છે, આવી રીતે આપણે મા બાપનું આજે 5મી આજ્ઞા છે એ રોજ તોડીએ છીએ. કેવી રીતે? પહેલો તિમોથી 1:9, એફએસસી 6:2. ના મળે તો કઈ વાંધો નહીં, મળે તો વાંચો બેન. અંદર અંદર હું જોવો બેન, અહીંયા ઉપર જો हमने मार थे मार ऐसे मार ऐसे मार मार हाँ बता दो खोल के बैठिए तो इसको बोल पढ़े हाँ इसको कान में बोल उसको सुनाई नहीं देता આપણે આટલું તો જાણીએ આપણે શું જાણીએ છે કે નિયમ તો ન્યાયને માટે નથી હા ન્યાય માટે નથી તો કોના માટે છે પણ અનીતિમાન માટે પછી સ્વચ્છંદીઓ માટે સ્વચ્છંદી જે સ્વચ્છંદીઓ એના માટે અધર્મી અમુક લોકો આગળ કેમ નહીં લાવતા ખબર છે એમને તકલીફ પડે છે આવું એના વાંચ અધર્મી અધર્મી પાપી પાપી અપવિત્ર અપવિત્ર તથા ધનભ્રષ્ટ હા પિતૃ હત્યા પિતૃ હત્યારા માતૃ હત્યારા ઘણી વાર માનું ખૂન થઈ જાય બાપનું ખૂન કેવી રીતે આવે છે તમારા શબ્દોથી ખૂન થઈ જાય છે એમને બહુ ખરાબ અહીંયા ચાપકા વાગે છે તમે ખૂન કરો છો ઘણી વાર માતૃ હત્યારા પિતૃ હત્યારા આપણે કહીએ મેં કઈ બધી આગળ પાડું છું ના તમારા બોલવાથી તમે ઘણી વાર ખૂન કરો છો બહાર નીકળો આમ એફએસસી 6:2 તારા બાપનું તથા તારી માનું સન્માન કર તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. બહુ ઓછા ચર્ચમાં હું તો કહું આપણે ચર્ચમાં એક દિવસ રાખવો જોઈએ કે જ્યારે બાળક થાય અને બાળક સમજણું થાય એટલે કેવું જોઈએ કે બેટા આજે તારે એક વચન મા બાપને આપવું પડશે. આપણા ત્યાં મધર્સ ડે હોય છે, ફાધર્સ ડે હોય છે, ગુલાબ આપે છે, પેરેન્ટ્સ ડે રાખવું જોઈએ અને વચન આપવું જોઈએ બાળકોએ હું મારા મા બાપનું આજ્ઞા પાડીશ. એ વચનયુક્ત આજ્ઞા છે. ઓછા મા બાપને એમ કહેતા છે આજથી હું તમને માન આપીશ, આજથી તમારું માન રાખીશ, આજથી તમારું અપમાન નહીં થવા દઉં. જેમ લોકો પ્રભુને જીવન સોંપે છે અને અમુક કમિટમેન્ટ ને અમુક કન્ફેશન કરે છે, કબૂલાત કરે છે, એમ મા બાપની સામે નહીં શરમ આવે તો અંતઃકરણમાં પ્રભુની નજરમાં એક વચન લેવું જોઈએ કે પ્રભુ તમારી આગળ હું પ્રોમિસ કરું છું મારા મા બાપને હું માન આપીશ. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. એમનું અપમાન નહીં કરું, અપમાન નહીં થવા દઉં. એ એક દેવની 5મી આજ્ઞા છે. માથી 5:15-4 અત્યારના લોકો બાળકોને બિલકુલ મારતા નથી. એ લુપ્ત થયેલી છે. એવા મા બાપ લુપ્ત થયેલા છે કે રોડ પર ચપ્પલ લઈને એક કાકા એક નાના બાળકે મારતા વિડીયો હતો. એટલો માર ગઈને તું અહીંયા કેમ બેઠો, તો કે નહીં રમતો તું આ લોકો સાથે કેમ બેઠો. બધા બાળકોની સામે એનું અપમાન કરતા કરતા એને ઉઠાઈને લઈ ગયા. એ મા બાપ લુપ્ત થયેલા છે. પ્રભુએ કીધું કેમ કે દેવે કહ્યું છે તું તારા બાપનું તથા તારી માનું સન્માન કર. હા, જે કોઈ બાપની અથવા અને જો મા બાપનું સન્માન ન કરે તે જાનથી તો જાનથી મારી નાખવાનો. હું તો કહું બીજો પેદા કરવાનો અને ત્રીજો પેદા કરવાનો. એકનો એક કદી ના હોય એવું મગજમાં ઘૂસડી દેજો. પણ આપણે તો એકનો એક સમજીને વંઠાવીને અરે મોં પર મારો કાપી નાખો જીવડી. બહુ ક્રૂરતા નહીં પણ એકદમ સારું કહું છું. એકદમ ડાયો બાળકો હોય, બાળક એકદમ ડાયા હોય, ખાલી કામ કીધું એટલે બાબો લઈને આવે પાણી, કેટલું સરસ લાગે.
અત્યારનું તો શું છે, પલાઠી વાળી બેઠી હોય અને માં ખાવાનું પીરસે અને અમુક વાર ઠંડુ પાણી ના હોય તો ગ્લાસ છૂટું રસોડામાં નાખે. આવા બાળકો અહીંયા બરોડામાં નવાડમાં છે. મા બાપનું અપમાન કરનારા. પ્રભુ શ્રી કૃષ્ણે કીધું જો કોઈ મા બાપનું અપમાન કરે તો એને જાનથી મારી નાખો. આ લોકો આજ્ઞા પાડતા હતા. મા બાપનું માન રાખવાનું એ લોકો બહુ સ્ટ્રિક્ટલી શીખવતા હતા. સીધો બેસ, સીધો રે, પગના હલાવ, વ્યવસ્થિત બેસ. આવું મા બાપ બાળકોને આજ્ઞા પાડવાનું અને માન જાળવવાનું શીખવતા. અહીંયા તો તું તે મને હું આપ્યું મા બાપ, તમે મને કેટલો ભણાવ, તમે મને આવું કર્યું. અરે માન બાઇબલ મને કે છે, તમને કદાચ કહેતો ને મને કે છે એમ લઈને શીખવું જોઈએ. પ્રેઝ ગોડ. બીજો તિમોથી 3:2. જ્યારે મા બાપ નથી હોતા ને પછી એમ થાય છે કે આ બધું મારે પાડવું જોઈએ. બીજો તિમોથી 3:2 બીજી કલમ. આ 5મી આજ્ઞા હજુ તો બાકી છે પણ હું બહુ ફાસ્ટ જઈશ જલ્દી. કેમ કે માણસો કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, હા. અપવડાઈ કરનાર, પોતે પઢાઈ કરે. મેં કેવું ગીત ગાયું? અરે શું અમે નહીં સાંભળ્યું? તું ગાય, તું સાંભળ. મેં કેવો પકડાય છે, કેવા કપડા તે પહેરો, મને હું મારા કપડા હું જોઉં છું, તું તારા જો, સેલ્ફી લે. આ વડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં કરનારા, મા બાપનું સન્માન નહીં કરનારા, ઉત્તર મા બાપનું સન્માન નહીં કરનારા એવા થશે. પણ અત્યારે આપણે ખ્રિસ્તી તરીકે 5મી આજ્ઞા આપણે પાડી દઈએ. એવું નહીં કે જૂનો કરવા તો 10 આજ્ઞા ગઈ, 11મી આજ્ઞા, આ જ 11મી આજ્ઞા છે, 10 આજ્ઞા પાડવી. પ્રેઝ ગોડ. મોટા ભાગે લોકો આજે વાત કરતા મેં કીધું જયારે સરસ નેકલેસ કરે ને તો લોકો કે બહુ સરસ નેકલેસ એટલા, અને આપણે ખુશ થઈ જઈએ. ખબર છે, ખુશ થઈ જઈએ અને કહીએ મને ગિફ્ટમાં આપ્યું છે. તમારા વખાણ નહીં થતા, નેકલેસ ના થાય છે. અને આપણને એવું ભ્રમ હોય છે મેં સાડી પહેરી, મેં આટલાની ચોલી પહેરી. આ તમારું નહીં, આના કપડાના વખાણ થાય છે. તમે કાઢો એને મૂકી દો પણ તમને કોઈ જોશે બી નહીં. મોટા ભાગે માણસોને ભ્રમ થઈ જાય છે કે વખાણ થયા. વખાણ તમારા બિલકુલ નહીં થયા. નેકલેસ ના થયા, કપડા ના થયા, તમારા થવા જોઈએ. તમારા અવાજ ના થવા જોઈએ. તમારી વાત ના થવા જોઈએ. તમારા જ્ઞાન ના થવા જોઈએ. તમારા અંતકરણમાં જે પ્રેમ છે, સ્વભાવ છે, એ ના થવા જોઈએ. એ તમારા સાથે સંકળાયેલું છે. મોટા ભાગે લોકો આ પઢાઈ ને પોતે જ માન શોધતા હોય છે. મેં આજ સુધી નહીં કીધું કે એવું મેસેજ હતો. હા, એવું કીધું છે. પડી ગયા તો શું થયું? તમને કોઈ દર્શન થયા, કશો અનુભવ થયો તો કહો. એટલું જ. એ જાણવા માટે કે કોઈ દુષ્ટાત્મા કામ ના કરતો હોય, એ જાણવા માટે કે શું થયું છે, કેવું લાગે છે, એ ઈરાદાથી વાત કરતો હોઉં છું. મોટા ભાગે લોકો હા સાક્ષી વાત આવીએ, આગળ બહુ સારા પ્રભુ આગળ સાક્ષી આપો. આ શું છે? એ આપશે. પણ લોકો ઈસુ ખ્રિસ્તના જેમ કરતા. આજે મને કોણ અડક્યું? બહાર આવો. મને અડક્યું છે કોઈ, તું બહાર આવો, સાક્ષી આપ. બધાને કે 12 વર્ષથી વાત કર, મને રોગ કે તું બધાને વિશ્વાસ આવે. પણ ઘણાને પ્રભુ કીધું કહેતો નહીં. પ્રેઝ ગોડ. પહેલા તિમોથી 5:4 કલમ, કોલોસી 3:20 કલમ. ત્યાં લખેલું છે 5:4 મા બાપનો આભાર માનવો એક સન્માન છે. થેન્ક યુ પપ્પા, મને ચોકલેટ આપી. થેન્ક યુ પપ્પા, મમ્મી સમજાયો. થેન્ક યુ ભણાવ્યો. થેન્ક યુ. એ આભાર માનવું સન્માન છે. આભાર આપણે અથવા તો આપણે માન એમ જ કહીએ છીએ. માન આવી રીતે અપાય છે આભાર માનીને. કોલોસી 3:20 કલમ. કોઈને મળે તો વાંચો. 5:4. પણ જો કોઈ વિધવાને છોકરા કે છોકરાના છોકરા હોય તો શું શીખવે?
તો તેઓ પહેલા પોતાના પહેલા પોતાના ઘરમાં ઘરમાં ધર્મનિષ્ઠ થતા, ધર્મનિષ્ઠ થતા એટલે ધાર્મિક થતા, પોતાના મા બાપના અને બીજી વાત શીખવે પોતાની મા બાપને આભારનો બદલો વાર્તા શીખવે. એ સન્માન છે. આપણે 10 આજ્ઞા મળે છે, આ 5મી જ આજ્ઞા છે મા બાપનું સન્માન કરવું. એ શીખવવું જોઈએ. કેવી રીતે શીખવું? એ પાસ્ટર છે, સ્કૂલમાં છે કે કોઈ પણ જે બધા ટીચર છે ખ્રિસ્તી છે, એ લોકો શીખવવું જોઈએ આવી રીતે તું આભાર માન. મા બાપ કદાચ ના શીખવે પણ બીજા મા બાપ એ બીજાના બાળકને લઈને મારે ઈસુદાસનો બાબો હોય તો મારે શીખવાનું, બેટા તારા પપ્પાનો આભાર માન્યો છે. અને ઈસુદાસ શીખવે આઈઝેક તારા પપ્પાને આભાર માન્યો. Praise God. એવી રીતે કારણ કે આપણે કઈ આભાર માનતો પેલો ના આભાર માને, ના માને. તમારે કેવાનું Praise God. તમારું માનશે. શીખવે. ઘણી વાર આભાર નથી માનતા તો આપણે મા બાપનું સન્માન નથી કરતા અને આજ્ઞા તોડીએ છીએ. કોલોસી 3:20 કલમ. છોકરા તમે દરેક છોકરા બાબતમાં તમે સમજણા થયા, તમે દરેક બાબતમાં તમારા મા બાપની દરેક બાબતમાં આજ્ઞાને પાલન કરો. પાલન કરો. Praise God. એ પ્રભુને ગમે છે કારણ કે પ્રભુની એ તો 5મી આજ્ઞા છે. પ્રભુ શું ગમે છે? આજ્ઞા ગમે છે. એ 5મી આજ્ઞા હોય કે પહેલી આજ્ઞા બીજી આજ્ઞા હોય, પાળતા શીખીએ. આપણે મોટા ભાગે પાપ કરીએ છીએ. એટલા માટે લખ્યું છે આ તમારે કેમ પાડવું? 516 પુનઃનિયમ એટલા માટે પાડ્યું કે તારું આયુષ્ય લાંબુ થાય. મા બાપની આજ્ઞા પાડવાથી તમારું આયુષ્ય લાંબુ થાય છે. Praise God. દીર્ઘાયુષ્ય થાય છે. એ તો તમે અડધો અટકાઈ જાઓ છો. તમારું ભલું થાય. તમે ઈચ્છો છો મારું ભલું થાય, મા બાપને પ્રેમ કરો, માન આપો, આજ્ઞા પાડો. એ ઈસુ ખ્રિસ્તના લીધે પાડો. Praise God. 6ઠી આજ્ઞા બહુ ફાસ્ટ થઈ. તું ખૂન ન કર. આપણને ખબર છે પ્રભુએ કીધું અમથો ગુસ્સો કરવો એ પણ આપણે ખૂન કરીએ છીએ. માથે 5:21-22 રાકા ઇંગ્લિશમાં એવું છે. રાકા આ શબ્દ તમને જોવા નહીં મળે. રાકા 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 એટલે સેન્સલેસ, એમ્પ્ટી, મગજ વગરનો, બાગો. એ પણ કેવું એ ખૂન બરાબર છે. બાઘાના માર્યા કર. એ પણ આપણે એક 6ઠી આજ્ઞા તોડી નાખી. આપણે મેં કોઈ ખૂન નહીં કર્યું, મેં કીડી બી નહીં મારતો. પણ તમે રાકા કહો છો. તમે શું લખ્યું છે? બહુ સરસ. હત્યા ના કર. હત્યા ના કર. ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરાવવાનો એ ઈશ્વરના અપરાધી એટલા માટે થશે કારણ કે ફરી લખી છે અપરાધી જેમ વૃથા લેશો તો અપરાધી. એમ જો મા બાપનું સન્માન નહીં કરો તો એને મરણદંડ થશે. અપરાધી. અહીંયા પણ ખૂન તો કે અપરાધી. એમ પુરાતન એમ કાળમાં જૂના કરારમાં કીધેલું હતું. એ તમે સાંભળ્યું છે. હા. પણ હું તમને કહું છું હા. કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે જો છે, તમે ક્રોધ કરો છો અમથો ક્રોધ તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. અને જો પાજી કહો છો અને પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી મૂર્ખ ઠરાવવાના મૂર્ખ કહેશો તો તમે અપરાધી ઠરશો. ઘણા લોકો છે અમારો બી ન્યાય થશે, બધાનો ન્યાય થશે. અને આ બધી વાતમાં એ ખૂનનો આરોપ લાગે છે. યહાન સુવાર્તા 8:44 કલમ સાંભળો. Praise God. 44 માં લખ્યું છે શેતાન પહેલાથી ખૂની હતો. કેવી રીતે હત્યા કરે છે? ઈશ્વરથી દૂર લઈ જવું પણ ખૂન બરાબર છે. તમે જ્યારે પ્રભુના માર્ગમાં ચાલતો હોય તમે એને પ્રભુથી દૂર લઈ જાઓ છો, તમે ખૂનનો આરોપ મૂકો. ખૂનનો આરોપ આવે છે. પ્રભુમાં ન ચલાવતા તમે ખૂન કરો છો. એટલા માટે પ્રભુ કીધું જો કોઈ એકને ઠોકર ખવડાવશે તો એના કરતા એને ગળે ઘંટનું પણ દાઈને સમુદ્રમાં ખાય સારું છે. કારણ કે જે વિશ્વાસ કરે છે, જે જીવન પામવા આવે છે એના પર તમે એનું ખૂન કરી નાખ્યું, તમે એને અધવચ્ચે મારી નાખ્યો. પ્રભુમાં જતા રોકવું એ પણ ખૂનનો આરોપ લાગે છે. અને શેતાન પહેલાથી મનુષ્ય ઘાતક હતો એટલે બધાને છરો લઈને શેતાન નતો પાછળ પડતો પણ ઈશ્વરથી દૂર કરતો હતો. એ ખૂન બરાબર છે. એટલા માટે લખ્યું છે 21મો અધ્યાય પ્રકટીકરણ 22:15 કલમ 22-15 જે લોકો ખૂની છે તેઓ સ્વર્ગમાં નહીં આવે.
પહેલો યોહાન 3:15 કલમ, જે પોતાના ભાઈને ગુસ્સો કરે છે, ધિક્કારે છે, એ પણ ખૂની છે. 7મી, તું વ્યભિચાર ન કર. આપણને ખબર છે માથે સુવાર્તામાં 5મા અધ્યાયમાં પ્રભુ કીધું છે, સ્ત્રી પર ખોટી દાનત અથવા તો નજર કરે છે એટલામાં જ એને વ્યભિચાર કર્યો છે. અને બીજી પણ બાબત લખી છે, આપણે જો બીજાને દેવ હોવા છતાં બીજાને પણ દેવ માનીએ છીએ, એક દેવને છોડી બીજા દેવને માનીએ છીએ, તો પણ એક વ્યભિચાર આત્મિક રીતે કહેવાય છે. 27 કલમ માથી 5:27, વ્યભિચાર ન કરે એવું કહેલું છે, તમે સાંભળ્યું છે. હું તમને કહું છું, સ્ત્રી પર કોઈ ખોટી નજર કરે છે એટલામાં જ તેણે પોતાના મનમાં એ પાપ કર્યું છે. અને જો આંખ વખડાય તો કાઢી નાખ, આખું શરીર નર્કમાં નંખાય. એટલે અહીંયા પણ લખ્યું છે, એ આજ્ઞાથી પણ નર્કમાં તોડવાથી નર્કમાં નંખાય છે. એ પણ એક અપરાધ છે. ચોરી ન કર. પુણ્યને 5:19, તું ચોરી ન કર. ઘણી વાર આપણે ચોરી કરીએ છીએ, આપણે ખબર નહીં. આપણે માર્કેટિંગ કરીએ છીએ, એકને બીજામાં ખેંચીએ છીએ, આપણે ચોરી કરીએ છીએ. કોઈના ઘેટાને ઘેટા ચોરવું, કોઈના ઘેટા ઉઠાઈ લાવીને આપણે ચર્ચમાં મૂકવા, કોઈના ચર્ચમાંથી ત્યાંથી ત્યાં તોડાવવું, આ બધું એક પ્રકારે ચોરી છે. અમે તેમને ત્યાં જઈએ કેમ? ચોરવા. ચોરી બધા પ્રભુના છે. પહેલો એવી રીતે ચોરી કરીએ છીએ. જો આપણે ચોરથી નથી કરતા, આપણે પ્રભુને આપીએ છીએ. પ્રેઝ ગોડ. જો આપણે લઈ લીધા છે તો એને 4 ગણું પાછું આપવું પડશે, તો એને એનો હિસાબ આપવો પડશે. પણ આપણે લેતા નથી, આપણે સીધું સાવકારને આપીએ છીએ, તો આપણે સીધું ઈસુ ખ્રિસ્તને આપી દઈએ છીએ. પ્રભુ તારું ઘેટું છે, એ તને મુબારક. આમેન. અને જો આપણે ઘેટું ઈસુ ખ્રિસ્ત પાસે બી લીધું હોય અને આપણું ભજન કરાવતા શીખ્યા હોય કે મારું ભજન કર, તો આપણે ચોરી કરી છે. ઈશ્વરના બી ઘેટા ઘણા ચોરી લે છે અને કહે છે આ તો મારા ચતનો છે. અરે પ્રભુનો છે. એ લોકો બી ચોરી કરતા હોય છે. જે લોકો કહેતા હોય છે કે અમારો ચોરી લીધો, તમારો કઈ છે? આ તો ઈશ્વરનો માણસ છે. અમે પ્રભુનો છે. એટલે હું તમારા પર અધિકાર નહીં ચલાવતો કે તમે પ્રભુ ના છો. તમને પ્રભુ મારે, તમને પ્રભુ ડંફલે ને પ્રભુ તમને બોલે. પ્રેઝ ગોડ. હું તમને નહીં બોલું. ચોરી ઘણા લોકો આ પ્રમાણે કરતા હોય છે, આત્મા ચોરી કરતા હોય છે. આપણે હું ચોરી નહીં કરતો, આપણે ઘણી વાર આ પ્રમાણે કરીએ છીએ. કયા વગર કરવું એ ચોરી છે. અને છેલ્લી બીજી 9મી આજ્ઞા, તારા પાડોશીને જુઠ્ઠી સાક્ષી ના બોલ. આપણે જુઠ્ઠી સાક્ષી એકબીજા માટે આપીએ છીએ. લગ્ન ના કરાવવું હોય તો સાક્ષી સરસ આપીએ છીએ, આવું છે તેવું છે, વાત પતી ગઈ. લગ્ન કરાવવું છે તો જુઠ્ઠી સાક્ષી. અરે ના કઈ વ્યસન નહીં, બધું વ્યસન મુક્તિ કેન્દ્ર ચડાવીને આ બધું જુઠ્ઠી સાક્ષી. મને તો આટલું નોલેજ છે, આટલું કોમ્પ્યુટર નોલેજ છે ને આને તેને, લગ્ન થઈ જાય પછી બહારનું ફૂટે કે કશું આવડતું નહીં. આ બધું જુઠ્ઠી સાક્ષી. અરે સર્ટિફિકેટ બનાવવામાં આવે છે, આ બધું જુઠ્ઠી સાક્ષી. અને લખેલું છે જે જુઠ્ઠા છે તેનો ભાગ અગ્નિમાં છે. આપણો ભાગ અગ્નિવાળા બાજુમાં છે. લોકો મોટા ભાગે ખબર નહીં પણ જુઠ્ઠું બહુ બધું કરે છે. આ પણ એક પાપ છે. જુઠ્ઠી સાક્ષી, જુઠ્ઠું બોલવું, જુઠ્ઠા કાગળિયા બનાવવા, જુઠ્ઠું પચાવી પાડવું, આ બધું સંકળાયેલું છે. અને ખ્રિસ્તીઓ બહુ બધા છે આમાં. ગોલમાલ, કેટલું સરસ પિક્ચર, પણ બધું ગોલમાલ કરવાનું, આમ આમ તેમ કરવું, આ બધું જ છે. જે નથી એ હોય, જે હોય એ નથી, એ જુઠ્ઠું છે. જે છે એ છે, તારે બોલવું હાનું હા, નાનું ના હોય. મને આ તકલીફ છે, આ વીક પોઈન્ટ છે, આ પ્લસ પોઈન્ટ છે. મોટા ભાગે લોકો જે માઇનસ હોય છે એને બતાવતા નથી, અને મારા બધી ક્વોલિટી બતાવે છે, સારી ક્વોલિટી. એ બી સાક્ષી આપીએ છે. બીજી સાક્ષી નથી આપતા કે જે ખબર છે. જુઠ્ઠી સાક્ષી નહીં પૂરવી. લોકો સાયા થાય છે ત્યારે બી જુઠ્ઠી સાક્ષી આપીએ છે. હૃદય બદલાય
એ જ અગત્યની વાત છે. પ્રેઝ ગોડ. અને લખેલું છે પ્રેક્ટિકલ 22 અધ્યાયમાં કે જે લોકો જુઠ્ઠા છે તેનો ભાગ અગ્નિમાં છે. અને છેલ્લી મોટા ભાગે લોકો આ આજ્ઞા તોડે છે, લોભ કરે છે. લોભ એ સડા પ્રકારના પાપનું મૂળ છે. જે છેલ્લી વાત છે, જે છેલ્લી 10ની આજ્ઞા છે, અને આપણે 10 આજ્ઞામાં આ એકદમ સામાન્ય સમજીએ છીએ. આ તો બહુ મોટી આજ્ઞા નથી, આ તો બહુ મોટો ગુનો નથી, પણ જેવી બધા માટે મૃત્યુદંડ નથી એવી રીતે મૂસાના નિયમ તોડવામાં આવતું મૃત્યુદંડ હતો, એમ આ પણ એક કે છે તું તારા ગધેડા બાજુના પાડોશીના ગધેડા પર. એટલે હવે તો એમ કહીએ કે મારા ત્યાં વાહન જે છે, અમુકનું વાહન ઈસુ ખ્રિસ્તનું વાહન હતું ગધેડું, અમુકના વાહન બળદ, અમુકના વાહન મોર, અમુકના વાહન સિંહ, અમુકના વાહન મગર. સમજ પડે છે તમને? એ બધા વાહન છે, એના પર તમે દેખાય નહીં કરવી. મોટા ભાગે લોકોના પેલાના વાહન તો કે મારુતિ, પેલાના વાહન એ વાહન આપણે ત્યાં બી હોય, એ લાલચ નહીં કરવી. એ આવું બોલ્યું, હું હવે એના કરતા ચડ્યા જ બોલી લાવીશ, આ આવી લાલચ છે. આટલું ભણ્યા, તું ભણ, એનું ગુખા ભણ, આવા શબ્દો મેં સાંભળ્યા. કેટલું બધું ભણે જો, લાલચ. તું ના ભણ ગઈ ને, તું ખુશ રહે બેટા. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરવી જોઈએ બાળકો માટે, જ્ઞાની ડાપણ બુદ્ધિશાળી થાય. હવે એ વગર ભણ્યા આમાં નીકળી જાય. પ્રેઝ ગોડ. તેઓ વ્યર્થ મહેનત નહીં કરે. બહુ બધા બહુ ભણે છે, પછી એ સમય માદા થઈ જાય છે. આપણે ના ભણે અને પાસ થઈ જાય. પ્રેઝ ગોડ. એટલે ભણવાને એમ નહીં શીખવતો, આળસુ નથી શીખવતો, પણ લાલચ નહીં કરવી. બહુ બધું કમાવા માટે તનતોડ મહેનત કરવી એ પણ લાલચનો ભાગ છે. અરે એગ્રી પૈસા લેવા 2000 માં ખુશ રહે, 20 માં તો સાઈન કરું, શું કામ લાલચ કરાય? લાલચ લોકો બધું જે કરે છે લાલચમાં, ફોર્મો અને લાલચમાં બધું બહુ બધું લાલચમાં થાય છે. એ પણ બધા મોટા ભાગે બહુ બધી આ જે 10ની આજ્ઞા છે એ પણ લોકો તોડે છે. પાઉલ કહે છે કે મારામાં સગળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો. પાપને એક પ્રસંગ મળી ગયો અને પાપ આવી ગયું એટલે તરત જ મારામાં બધા પ્રકારનો લાલચ પેદા થઈ. આપણે લાલચ ના આવી જોઈએ. પેલા સેવકના જેમ ને પેલા જે વગાડનાર ને ગાનાર જેવી કોઈ લાલચ ના આવી જોઈએ. ખ્રિસ્તીઓમાં બી આવી લાલચો પેદા થયેલી છે કે પેલો આટલું ગાય છે, હું અને આટલી સીડી વાળી, હું આટલી સીડી કરીશ, અને આ કર્યું હું આમ કરીશ. એ બધી એક લાલચ ના હોવી જોઈએ. પ્રભુ માટે જે છે એ હોવું જોઈએ. પ્રેઝ ગોડ. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિ જ્વાળા વાદળ ગોળ અંધકાર મધ્યથી મોટે સાદે તમારી આગળ સંભળા આખી સભાની આગળ બોલ્યો, તેમાં કઈ વધારો ના કરો. આમેન. તો પ્રભુએ અગ્નિ દ્વારા અંધારામાંથી એ આ 10 વાતોને એને કીધી. પ્રેઝ ગોડ. એ દેવની આજ્ઞા છે. પ્રેઝ ગોડ. એને પાડીએ. ગોડ બ્લેસ યુ. હવે આખો પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારી બધી આજ્ઞાઓ માટે. યહોવા અમારા દેવ, અમે સ્ટ્રિક્ટલી આ આજ્ઞાઓને પાળવા માંગીએ છીએ. ઓ વિશ્વાસુ ખ્રિસ્ત, એ પ્રમાણે અમને પાળવા માટે કૃપા આપો. પવિત્ર આત્મા તમે જ છો કે જે અમને આજ્ઞા પાળવાનું શીખવો છો. તમે જ છો અમ નિર્બળોને તમે કૃપા આપો છો, અને તમારી સહાયથી જ અમે આજ્ઞાઓને પાળી શકીએ છીએ. જેમ લખેલું છે, જે નિયમ પાળવા માટે અશક્ય હતું તે આ દેહમાં જીવનના આત્માએ કરી બતાવે છે. ઓ જીવનના આત્મા, ઓ જીવનના આત્મા, ઓ જીવનના આત્મા, જે લોકો કહે છે એમના માટે પ્રભુ માંગુ છું. ઓ જીવનના આત્મા, તમે મદદ કરો, આજ્ઞા પાળવા માટે મદદ કરો. અમે એ આજ્ઞાઓને પાળી શકીએ, કારણ કે અમારા માટે અશક્ય છે, એ તમારી શક્ય છે. તમે ભાનમાં રાખો અને આ બધી વાતનું કાળજીપૂર્વક પાડીએ, ત્યારે જ અમે ફતેહ પામીશું, સફળ થઈશું, આબાદ થઈશું. પવિત્ર આત્મા, તમે અમને બધું શીખવશો. તમારે કીધેલું છે શીખવતા રહો અને પાપથી બચાવો, પાપને દૂર કરો અને મક્કમપણે દ્રઢપણે પહેલું તમે સ્થાન આપીએ, આજ્ઞા પાડીને દેખાડીએ. જીવાળો પ્રભુ. દરેક સાંભળનારા સદ આપો. સાંભળનારનું કલ્યાણ થાય, સાંભળનારે પાડે, ખ્રિસ્તના નામમાં પવિત્રમાં પામે અને વધે, આનંદિત થાય અને પોતે કરે
ન શીખવે કોઈને, પોતે એપ્લાય કરે. ઓ પ્રભુ, બીજા શીખવવા માટે નહીં, પણ પ્રભુ અમે અમારો ઉદ્ધાર થાય, અમારું આખરે ભલું થાય માટે અમે કરીએ. સાંભળવા દરેકને આસ્વાદ આપો. મેં પ્રભુ ખાસ પ્રાર્થના કરું છું, નબળા છે બળ આપો, અજ્ઞાન છે જ્ઞાન આપો, સાંભળતા કાન આપો, સમજુ હૃદય આપો, દેખતી આંખો આપો. પ્રભુ આ વાતો વવાઈ જાય, 100 ગણ ફળ લાવે. ખ્રિસ્તના નામમાં સર માંગુ છું. આમેન. રોજ સાથે Praise God. God bless you. Shalom.